श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्यपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया नरगोपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। 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 वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। नमो
સ્કંદના બીજા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. બીજા અધ્યાયના આપણે જોતા હતા એ પ્રમાણે એક સમયે ત્યાં બીજા અધ્યાયનો પ્રારંભ તો એટલા માટે થાય છે કે બધાયના આપણે મનુ મહારાજની 3 દીકરીઓ, એની દીકરીના બધા વિસ્તાર વંશજ જેમાં સતીને ત્યાં બાળક કેમ નહોતું. આપણે 2 વસ્તુ જોઈ હતી. એક તો એની બેન જે છે સ્વધા, પિતૃગણની જે પત્ની હતા સ્વધા, એને 2 દીકરીઓ થઈ, વસુ અને ધારિણી, પણ બંને બ્રહ્મનિષ્ઠ હતી, એમનો કોઈ વંશવેલો વધ્યો નહીં. અને સતીનો પણ નહીં, કારણ કે સતી યુવા અવસ્થામાં જ પોતાના શરીરને ત્યાગ કર્યું હતું. એટલે એના સંદર્ભમાં આ બીજો અધ્યાય ચાલી રહ્યો છે કે આવી રીતે કેમ થયું હશે. એવું વિદુરજી મહારાજે પૂછેલું 3 શ્લોકમાં, અને એના સંદર્ભમાં વાત કરે છે કે મનુ સ્વયંભૂ મન્વંતરમાં બધા દેવતાઓ, વશિષ્ઠ ઋષિ બધા ભેગા થઈને એક ક્ષત્ર નામના યાગ કરવા માટે જઈ રહ્યા હતા. બધાને બોલાવ્યા હતા. તો એ વખતે દક્ષ પણ આવ્યા. દક્ષને જોઈને એની પ્રભાવશાળી કહે છે ને કે પ્રભાવના લીધે બધા જ ઊભા થયા. એક બ્રહ્માજી અને શિવજી ઊભા થયા. અને એમને અપમાન લાગ્યું, કારણ કે એમને એમ જ લાગ્યું કે શિવજી તો મારા જમાતૃ છે, મારા જમાઈ છે, અને એ મને કેમ ઊભા થઈને ઊભા ન થયા. ઊભા ન થયા તો કાંઈ નહીં, પણ મને 2 સારા શબ્દોમાં કહ્યું હોત, હાથ જોડે નમસ્કાર કર્યા હોત બેઠા બેઠા તો પણ ચાલત. પણ એ તો એમણે કર્યું નહીં. અને બ્રહ્માજી તો ન જ કરે, કારણ કે એમના પિતા છે, એટલે એમના તરફ એમને કંઈ વાંધો આવ્યો નહીં. અને આપણે જોયું પછી દક્ષ પ્રજાપતિ એમને તો શ્રાપ આપે છે કે એમનો ક્યારેય યજ્ઞમાં ભાગ હોઈ શકે નહીં. પણ એનો અર્થ પણ આપણે સરસ રીતે જોયા હતા બધા. અને ત્યાર પછી નંદી શ્રાપ આપે છે, કારણ કે નંદીનાથી સહન નથી થતું કે દક્ષ આવું કેમ કરી ગયા. અને એ વખતે જે લોકોએ આ બધું સાંભળ્યું, કોઈ વિરોધ કેમ ન કર્યો. કેટલાક લોકોએ વિરોધ કર્યો, બ્રહ્માજી વગેરે દક્ષને સમજાવ્યા કે તમે આવું કરો છો બરોબર નથી. પણ દક્ષ તો શ્રાપ આપીને નીકળી ગયા છે પોતાના સ્વસ્થાને. પણ આ બાજુ શું ઘટના ઘટી એ આપણે જોતા હતા કે જ્યારે આ પ્રકારની નિંદા કરવામાં આવી ત્યારે નંદીશ્વર નંદીજીને સહન ન થયું, પોતાના ઈષ્ટનું આ રીતે શ્રાપ આપ્યો. અને બીજા બધા જોઈ રહ્યા હતા, એટલા માટે એમને પણ એકદમ લાલ એની આંખો થઈ ગઈ લાલઘૂમ, અને અતિ કોપામય થઈને એમણે પણ બધાને શ્રાપ આપ્યા. કે દક્ષને જ પહેલાં તો ભલે દક્ષ નહોતા, દક્ષ તો જતા રહ્યા, પણ દક્ષને એટલા કીધું કે તમે આ શરીરને શ્રેષ્ઠ માનીને જે ભગવાન કોઈનો દેશ નથી કરતા, શિવજી, એને તમે આવું કર્યું, તો તમે હવે ભેદ બુદ્ધિવાળા થાઓ, તમે પરમાર્થના માર્ગથી ચ્યુત થાઓ. એટલે સુધી કે તમને તત્વજ્ઞાન જે છે એ બધું ભૂલી જશો. અને એટલું જ નહીં, તમે વિષય સુખની ઈચ્છાથી કપટમય ગૃહસ્થાશ્રમ આસક્ત થઈને આ વેદની વાણી જે છે એમાં તમે કર્મકાંડમાં જ રચ્યા પચ્યા રહેશો. તમે તત્વજ્ઞાન તરફ, વેદાંત તરફ ક્યારેય જઈ શકશો નહીં. એવું એ પ્રકારનું કહેવામાં આવ્યું. અને એટલું જ નહીં, જે લોકોએ આ દક્ષને અનુસર્યા, એનો વિરોધ ન કર્યો, તો એ લોકોને પણ એમણે શ્રાપ આપ્યો કે આ જન્મ મરણરૂપી સંસારમાં તમે પડ્યા રહો. એટલે સુધી પણ વાત કરી કે તમે થોડા ટૂંક સમયમાં બકરાનું મુખની પ્રાપ્તિ થશે. આવો પણ એમને નંદીએ શ્રાપ આપ્યો છે. અને એ બધી વાત થઈ. અને એટલે સુધી કીધું કે દક્ષને અનુસરનાર બ્રાહ્મણો પક્ષ અને અપક્ષનો વિચાર ન કરનારા બનો. દેહના પોષણ માટે જ આ વિદ્યા, તપને અને વ્રતને ધારણ કરનાર કરો. એટલે જે બ્રાહ્મણ છે એ વ્રત કરે છે, તપ કરે છે, પણ શેના માટે?
તો કહે છે આ દેહને પોષણ માટે એટલે આજીવિકા માટે જ એ લોકો કરે એવા તેઓને શ્રાપ આપવામાં આવ્યો અને યાચક થઈને આ ભૂમિ પર ફરો. બસ એટલે સુધી આપણે જોયું હતું 26 શ્લોક સુધી. હવે 27મા શ્લોકથી આગળ જોઈશું. તસ્યૈવં દદતઃ શાપં શ્રુત્વા બીજકુલાય વૈ ભૃગુ પ્રયત્સૃજચ્છાપં દંડદંડમ દુરત્યયમ. એટલે કહે છે જેવું આ સાંભળ્યું ત્યારે તસ્ય નંદીશ્વર એમણે આ પ્રકારે બીજકુલાય બ્રાહ્મણના કુળને શાપ આપ્યો. એટલે શાપમ શ્રુત્વા બ્રાહ્મણના કુળને જે શાપ આપ્યો એ સાંભળીને ભૃગુ ઋષિ પ્રતિ ઉત્સૃજત છાપમ એમણે પણ શાપ આપ્યો. શેનો? બ્રહ્મદંડમ દૃત્યયમ એમને શાપરૂપી બ્રહ્મદંડને જે દુરત્ય જે દુર્લંઘ્ય છે તેને ઉલ્લંઘવું શક્ય નથી તો દુર્લંઘ્ય શાપ એમણે બ્રહ્મદંડ રૂપે ફેંક્યો. અને શું કીધું એ આપણે જોઈએ. 28મા શ્લોકમાં પૌવ્રતાધરા એ ચ તાન સમનુવ્રતાઃ પાખંડીનસ્તે ભવન્તુ સ્વશાસ્ત્ર પરિપંથિનઃ. એટલે બંને બાજુથી નંદી પણ એમને એમ કહે છે તમે પાખંડી બનો, તમે પક્ષાપક્ષનો વિચાર ન કરો, એ બધું કહે છે. તો આ તરફ ભૃગુ ઋષિ પણ શું કહે છે કે ભવવ્રતધરાઃ એટલે જે ભવના વ્રતને ધારણ કરનારા હોય તે એ ભવવ્રતધરાઃ જે ભવના વ્રતને ધારણ કરે, શંકર ભગવાનના વ્રતને તે ધારણ કરે. અને એ જ તાન સમવ્રતાઃ અને તથા જેઓ તેમને અનુસરે છે. બે પ્રકારનું યદા યદ્યત આચરતી શ્રેષ્ઠ જેમ યદ્યત આચરતી શ્રેષ્ઠ તદ અનુસરતી બીજાને અનુસરે. એટલે એ રીતે અહીંયા કહે છે કે જે શંકરના વ્રતને ધારણ કરે છે અને તાન સમનુવ્રતાઃ અને જો તેને અનુસરે છે તે બધા જ પાખંડી બનો. એટલું જ નહીં સશાસ્ત્ર પરિપંથન ભવતું એટલે પાખંડી ન તે અને પાખંડી આમ તો છે ને જે વેદને ન માને એટલે એને પાખંડી કહેવાય છે. જેમ કે વેદબાહ્ય એવો પણ શબ્દ વાપરવામાં આવે છે. બુદ્ધ ભગવાને ખૂબ બધો વિસ્તાર કર્યો પણ વેદને માનતા ન હતા. પણ એના માટે વેદને માનનાર ન હોય અને સશાસ્ત્રનો વિરુદ્ધ આચરણ કરવાવાળા બનો. પરિપંથિન સત્શાસ્ત્ર પરિપંથિન ભવંતુ બંનેમાં જશે. એટલે સત્શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરનારા તેઓ બનો. કેવા બને? શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે આચરણ ન કરે તે વ્યક્તિ કેવી હોય એ થોડોક વિસ્તાર કરે છે એવું લાગે છે. 29મા શ્લોકમાં નષ્ટશૌચામુદદ્દીયો જટાભસ્માસ્તિ ધારિણઃ વિશન્તુ શિવદીક્ષાયાં યત્ર દૈવં સુરાસવમ. એટલે કે છે અહીંયા કહે છે નષ્ટ શૌચા તેઓ લોકોનો શૌચ એટલે આચાર્ય પવિત્ર આચાર છે એ બધો એમના રહિત બનો. નષ્ટ એટલે નાશ પામો, શૌચ એટલે આમ તો સૂચિ, પવિત્રતા એટલે એના માટે પવિત્ર જે આચાર છે એના રહિત બનો. એટલું જ નહીં મૂઢધિય એ લોકોની બુદ્ધિ મૂઢ જેવી થઈ જાઓ. અને જટા ભસ્મ અસ્થિધારિણ અને જટા ભસ્મ અને હાડકા ધારણ કરેલા મૂઢ બુદ્ધિવાળા થઈ એમાં તમે આવું ધારણ કરો એટલે મૂઢધિ કીધા. જટા ભસ્મ અસ્થિધારિણ મૂઢધિય વિશંતુ શિવ દીક્ષાયામ અને એના કારણે તમે શૈવી દીક્ષાનો પ્રવેશ કરો એટલે તમે શૈવી દીક્ષા લો. જે લોકો આવું ભગવાન શિવના વ્રતને ધારણ કરે એ પાખંડી બને. એટલું જ નહીં એ પવિત્ર આચાર રહિત બની જાય અને
પોતે પણ જટા ભસ્મ અને હાડકાની માળા ધારણ કરનારા મૂર્તિ બનો અને શિવ પંથીની દીક્ષા તમે લો. એટલું જ નહીં, યત્ર દૈવમ સુરાસવ, જ્યાં દેવતાઓને એ નથી લખ્યું આદરણીય છે, પણ દેવતાઓને સુરાસવમ એટલું જ લખ્યું છે. યત્ર દૈવમ સુરાસરમ, જેમ દેવતાની જેમ આદરણીય છે. શું? જે દેવતા આદરણીય છે એમ આ લોકોને શું બસ આદરણીય બનો? સુરા અને આસવ બંને હશે. રામાંથી બંને કહે સુરા અને આસવ. હવે સુરા કોને કહેવાય? કારણ કે આપણે કહીએ છીએ કે ત્યાં કાલ ભૈરવજીને દારૂ આપે છે કે છે, એ દારૂ ખરેખર અત્યારે અપાતું હશે, પણ આપણા શાસ્ત્રમાં દારૂ નહીં પણ મધુને પણ કહેવાય છે. મધુ હોય એ પણ એને પણ એક પીવાથી કોઈ પ્રકારની શક્તિ આવતી હશે. એટલે આપણે કયા ચંડી પાઠમાં આવે છે કે તું ભાઈ ઊભો રહે થોડીક વાર. મેં સાસુને જ કહે છે, માં જરા હું મધુ પી લઉં. એ રીતે અહીંયા પણ શું કહે છે? સુરા આસવ. સુરા કોને કહેવાય? તો કે નાળિયેરી વગેરેના પુષ્પમાંથી બનેલી મદિરા. પછી ગૌડી એટલે ગોળમાંથી બનેલી હોય તે. વૈષ્ટિ એટલે અનાજને ચડાવીને બનેલી હોય તે. અને માધવી એટલે મૌડાના પુષ્પમાંથી બનેલી તે. અને આસવ, આ બધા અહીંયા ટીકાકારે આપેલા છે. અને આસવ એટલે તાળી વગેરેમાંથી બનેલું મધ્યમ. એટલે સુરા અને આસવ એ બંનેનું એક્યોમાંથી સુરા અને આસવ આ બંનેની જેમ દેવતા પૂજનીય છે, આવા લોકોને આ પૂજનીય બનો એટલે એને લેનારા બનો. એવું તો પૂજનીય બનો, લેનારા બનો. જ્યાં બંને દૈવમ પૂજ્ય દેવતાની જેમ આદરને પાત્ર હશે, એટલે બધા એનો આદર કરતા હશે, લેતા હોય એમ. હવે કહે છે એટલું જ નહીં, બ્રહ્મચ બ્રહ્મણાશ્ચૈવ યુધ્યમ પરિનિંદત સેતુમ વિદારણમ પુંસામ અતપાખંડમાશ્રિતા. હવે આ કેમ આવું કહે છે? પણ કહે છે આપણે ગુજરાતી કરીએ છીએ, પણ અહીંયા શું કહે છે? બ્રહ્મચ બ્રહ્મણાશ્ચૈવ યુયમ પરિનિંદત, એટલે કે આ બધા કેવા બનો? બ્રહ્મચ બ્રહ્મણાશ્ચૈવ એટલે બ્રહ્મ એટલે વેદ, બરાબર? અને બ્રહ્મણાશ્ચૈવ યુયમ પરિનિંદિત એટલે તમે આ વેદ અને બ્રાહ્મણોની તમે નિંદા કરો. વેદ અને બ્રાહ્મણની પરિનિંદિત. એટલું જ નહીં, સેતુ વિધારણમ પુંસામ અત પાખંડમાશ્રિતા. અને સેતુ એટલે મર્યાદા. અને મર્યાદા ક્યાં બતાવે છે? તો કે વેદમાં. એટલે વર્ણાશ્રમનું આચારનું પાલન કરનાર જે ચતુર્વેદ પુરુષાર્થની વાત કરી છે એને કહેવાય સેતુ. સન્માર્ગે પ્રવર્તકનાર મર્યાદરૂપ જે વેદ અને વેદનું પાલન કરતા બ્રાહ્મણો બંનેની તમે નિંદા કરનારા બનો અને તમે પાખંડ આશ્રય કરનારા બનશો. ખ્યાલ આવ્યો કે ભૃગુ ઋષિ પણ આવા જ સાપ આપે છે. એક તો કે છે તમે મનુષ્ય જે સન્માર્ગને પ્રવર્તક કરનાર એવા વેદ છે એ અને બ્રાહ્મણ નિંદા કરનારા બનો અને પાખંડનો આશ્રય કરનારા બનો. પુંસામ એટલે અહીંયા જે છે ને પુંસામ શબ્દ ક્યાં છે? નીચે બીજી લીટીમાં. પુંસામ એટલે વર્ણાશ્રમનું આચરણ પાલન કરનારા મનુષ્યો, બરાબર? વિધારણમ એટલે સન્માર્ગે પ્રવર્તનારા સેતુરૂપ વેદ. સેતુ વિધારણમ એટલે ધારણ કરનાર, સેતુ એટલે મર્યાદા. સન્માર્ગે પ્રવર્તક કરનારા સેતુરૂપ વેદની. અને બ્રાહ્મણ નિંદા કરનારા બનો અને એના કારણે તમે પણ પાખંડ બનો. હવે સેતુ જે કીધું એના માટે બે શ્લોકમાં સમજાવે છે, 31 અને 32માં શ્લોકમાં. ઈશ એવૈ લોકાનાં શિવપંથા સનાતનઃ યમ પૂર્વે ચાનુસ્સંતસ્તુ યત્ર માણં જનાર્દનઃ.
આ જે વેદ માર્ગ છે, જે મર્યાદાનો માર્ગ છે, ચારે વર્ણના લોકોને કયા પ્રકારનો વર્ણાશ્રમ, વર્ણ અને આશ્રમ, એ ચારે વર્ણના લોકોને ને ચાર આશ્રમ, એ બધાને કયા પ્રકારનું જીવનશૈલી હોવી જોઈએ એ બધું વેદમાં આપ્યું છે. અને એટલું જ નહીં, એ મર્યાદાનું પાલન કરનાર પણ ભગવાન છે. કોણ? જનાર્દન. એટલે અહીંયા કહે છે એ શહીર આપણે રામજીની વાત કરીએ તો મર્યાદા પુરુષોત્તમ, બધી જ મર્યાદા, ધર્મની મર્યાદાનું એમને પાલન કર્યું છે. પુત્રનો ધર્મ શું, બરાબર, રાજાનો ધર્મ શું, ભાઈનો ધર્મ શું, આ બધા જ ધર્મો આપણને રામજીમાં જોવા મળે. એટલે કે એશહી લોકાનામ સ્વપંથા સનાતના. આ એશ એટલે આજ, આજ એટલે વેદ, એ જ એવો એટલે એ જ વેદ જ લોકાનામ સ્વપંથા સનાતના. લોકાનામ લોકોનું, શિવ એટલે કલ્યાણ કરનારા, માર્ગ છે કેવો? સનાતન માર્ગ છે. આ વેદ જ લોકોનું કલ્યાણ કરનાર સનાતન માર્ગ છે. જ ય એવં ચ અનુસંતસ્તુ, બરાબર, અનુસંતસ્તુ એટલે જેવો પૂર્વે ઋષિઓએ અનુસંતસ્તુ એટલે આશ્રય કર્યો હતો. ય છે પૂર્વે, પૂર્વે એટલે પહેલાં, પહેલાં એટલે કોણ? તો યમ, જેને આ લોકોએ અનુસરણ કર્યું હતું, એટલે ઋષિ વગેરે. અને યદ પ્રમાણમ જનાર્દનમ, અને યદ એટલે જેમાં ભગવાન જનાર્દન મૂળ છે. મૂળ છે એટલે એ પ્રમાણ છે, એ મૂળ છે, એને અનુસરી શકાય એવો આ વેદ માર્ગ છે, મર્યાદાનો માર્ગ છે. પણ તમે આ વેદ માર્ગથી જ ભ્રષ્ટ થઈ જશો અને બ્રાહ્મણની પણ નિંદા કરશો. એટલું જ નહીં, આગળ 32મા શ્લોકમાં કહે છે તદ્બ્રહ્મ પરમં શુદ્ધમ સંતામ ધર્મ સનાતનમ વિગર્હ્ય યાત પાષંડમ દૈવો યત્ર ભૂતરાટ. તદ્બ્રહ્મ, અહીંયા બ્રહ્મ એટલે વેદ છે. બ્રહ્મના કેટલાક અર્થ થાય છે આપણે જોયું છે કે વેદ. તદ્બ્રહ્મ જે વેદ છે કેવો છે? પરમમ શુદ્ધમ સતામ વર્તમન સનાતનમ. આ સનાતન માર્ગ છે, એટલે કોઈ લાંબા સમયથી ચાલી રહેલો છે. સનાતન જે હંમેશા ચાલી રહેલો છે. કેવો છે એ? પરમ શુદ્ધમ, એ પરમ શુદ્ધ છે. અને એટલું જ નહીં, સતામ વર્તમાન, એ સત્પુરુષો દ્વારા આનું અનુસરણ થાય છે. એટલે જે પરમ શુદ્ધ છે, સત્પુરુષોના સનાતન માર્ગરૂપ છે એવા વેદની તમે વિદગર્હ્ય યાત પાષંડમ દૈવ વો તત્ર ભૂતરાટ. અને તમે જાઓ એની નિંદા કરો અને પાખંડ બની જાઓ. એટલું જ નહીં, જ્યાં ભૂતરાટ એટલે ભૂતોનો રાજા તમારો દેવ શિવ છે એની પાસે જાઓ. હા, એટલે તમે તામસી પ્રજાના રાજા છે. ભૂતરાટ એટલે તામસી પ્રજાના જે રાજા છે એવા શિવ છે એની પાસે, જ્યાં પાખંડી છે ને પાખંડમાં જાઓ કે જ્યાં આ ભૂતરાટ શિવજી છે ત્યાં. આમ આપણે દક્ષ તો જતા રહ્યા છે, પછી શિવજી બેઠા છે અને શિવજીના સમક્ષ જ નંદીએ શ્રાપ આપ્યો, તરત જ ભૃગુ ઋષિએ શ્રાપ આપ્યો. એટલે ભગવાન પકડાઈ ગયા કે આ તો બંને એકબીજાનો નષ્ટ કરી રહ્યા છે. એક આનો નષ્ટ કરે, પેલો બીજાનો નષ્ટ કરે. આ કંઈ બરોબર થઈ રહ્યું નથી. અને એટલા માટે હવે આપણને મૈત્રેય મુનિ કહે છે. મૈત્રેય ઉવાચ તસ્યૈવં વદત શાપં ભૃગુ સ ભગવાન ભવઃ નિશ્ચક્રામ તતઃ કિંચિદ વિઘ્નમના ઇવ સાનુગઃ. એટલે કે તસ્ય એવં વદતઃ શાપં ભૃગોઃ સ ભગવાન ભવઃ. તસ્ય આ ભૃગુ છે એ આ રીતે શ્રાપ આપી રહ્યા છે. શ્રાપ વદત કહી રહ્યા છે, ત્યારે આપતા હતા ત્યારે વદત એ પ્રેઝન્ટ વર્તમાન કાળ છે. અને કહે છે ભૃગુ ઋષિ આમ શ્રાપ આપતા હતા ત્યારે ભગવાન ભવ એટલે ભવ એટલે શિવજી, તે ભગવાન શિવજી કિંચિત વિઘ્નમના વચ્ચે છે. નિષ્ક્રામત એટલે નીકળી ગયા. તત ત્યાંથી નિષ્ક્રામત બીજી લીટીમાં જોઈએ છીએ નિષ્ક્રામત તત ત્યાંથી નીકળી ગયા. પણ કેવી રીતે? કિંચિત વિઘ્નમના ઇવ સાનુગઃ એટલે કંઈક આમ
ઉદ્વિગ્ન મનવાળા બન્યા. હા, આમ તો ખરેખર ઉદ્વિગ્ન મનની વાત બને તે શિવજી પણ જાણે કે ઉદ્વિગ્ન મનવાળા હોય તેમ સાનુગહન અનુચર સહિત ત્યાંથી નીકળી ગયા. એટલે ઈવ કે છે જો ઈવ જાણે કે કંઈક ઉદાસ મનવાળા હોય એવા શિવજી ત્યાંથી પોતાના અનુચરો સાથે નીકળી ગયા. એટલે પરસ્પર શાપ આપવાથી બંનેનો નાશને કારણે ખિન્ન મનવાળા થયા હોય એમ ત્યાંથી ભગવાન નીકળી ગયા. તેમ છતાં ભગવાન અનુગ્રહ જેમની પર હોય છે તેનો નાશ થતો નથી. એટલે નાશની વાત કરી પણ ભગવાનનો જે અનુગ્રહ હોય, જે ભગવાનનો ભક્ત હોય એનો ક્યારેય નાશ થતો નથી. કેમ તમે કહો છો? તો કે અમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાનની ગીતામાં પ્રણ કર્યું છે. ભગવાન શિવ હોય, વિષ્ણુ હોય, પણ બધાનો નિયમ તો બધાને એ જ લાગુ પડે. એટલા માટે કહે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, એમ જેમ ગીતામાં કહ્યું છે. એટલા માટે ટીકાકાર છે વિષ્ણુ હશે એટલે એ શું કહે છે કે તમે કોને દક્ષને કર્મકાંડી થવાનું કહ્યું અને આ લોકોને પાખંડિત કહ્યું. એટલા માટે બંને માર્ગ છોડીને તમે વૈષ્ણવ માર્ગનું અનુસરણ કરો. એને ગીતાના આ શ્લોકનો આવો પણ જે પ્રકારની આપણી સમજણ હોય છે એ પ્રમાણે અર્થ થતો હોય છે. એવું અનુમાન થાય છે. એવું અહીંયા વંશીધરી ટીકામાં કહેવામાં આવ્યું છે. હવે આગળ જઈએ આપણે 34મા શ્લોકમાં. તેપી વિશ્વસૃજસત્રં સહસ્ર પરિવત્સરાન સંનિધાય મહેશ્વાસઃ યત્રેજ્ય ઋષભો હરિઃ. એટલે હવે કહે છે હે મહેશ્વાસઃ, મને કહે છે વિદુરજીને, એ મોટા ધનુષ્યવાળા વિદુરજી. શું છે? તેપી વિશ્વસૃજ સત્રમ, કારણ કે આ વિશ્વસૃજ સત્ર માટે આવેલા હતા અને એમાંથી દક્ષિણ જતા રહ્યા. શિવજી પણ નીકળી ગયા અને આ બાજુ આ લોકોએ બધા ભેગા થયેલા એ લોકોએ 1000 વર્ષ સુધી સહસ્ર પરિવર્તનાન 1000 વર્ષ સુધી ત્યાં રહીને સંવિધાય યત્ર ઇજ્ય ઋષભો હરિ. ઋષભનો અર્થ તો બળદ. બળદ એટલે શ્રેષ્ઠ, પૂજ્ય પણ કહેવાય. એટલે પૂજ્ય હરિ જેમાં એ છે પ્રજાપતિમાં પણ સર્વશ્રેષ્ઠ. હા, જ્યાં હરિ જ્યાં પૂજ્યતા એવા યજ્ઞ જેમાં સૌથી શ્રેષ્ઠ હરિ છે એના માટે 1000 વર્ષ સુધી યજ્ઞ થયો. એટલે પછી યજ્ઞ થાય ને એટલે અવભૃત સ્નાન કરવાનું હોય. તમે જો અમને ભણી લીધા પછી ગુરુકુળમાં ત્યાં કોઈમ્બતુર પાસે અન્યાય કટી છે ને, ત્યાં ભણી લીધા પછી દીક્ષા આપી હોય ત્યાર પછી તમારે અવભૃત સ્નાન કરવાનું હોય. કોઈક નદીના કિનારે જઈને તમે સ્નાન કરો, પવિત્ર નદીના કિનારે જવાનું હોય. એટલે આ યજ્ઞ પૂરો થયા પછી શું થયું એ પણ વાત કરે છે. આપ્લુત્યાવભૃતં ત્યત્ર ગંગા યમુનાયાન્વિતાઃ વિરચેનાત્મના સર્વે સમસમ ધામં યયુસ્તતઃ. ત્યાર પછી ત્યાર પછી આલુપ્ત અવભૃતમ આલુપ્તિ થશે. આલુપ્તિ અવભૃતમ એટલે એ લોકોએ અવભૃત સ્નાન માટે જ્યાં યત્ર ગંગા યમુના સમન્વિતાઃ, જ્યાં ગંગાજી ને યમુના જ ભેગા થાય છે. ક્યાં ભેગા થાય છે? પ્રયાગમાં. રાઈટ. એટલે પ્રયાગરાજ એ લોકો ગયા. એટલે યમુના ગંગા અન્વિતા છે. સમન્વિતા નથી બતાવ્યું. અન્વિતા એટલે જે ભેગા થાય છે ત્યાં. અને વિરજે એનો એટલે આત્માના પોતાના આત્માને શુદ્ધ કરીને આમ તો થયો. બરાબર. એટલે જ્યાં ગંગા અને યમુના સંગમ થાય છે ત્યાં યજ્ઞના અંતે વિરજેન આત્મના, એટલે આમ તો વિરજે એટલે પવિત્ર પણ થાય. બીજો અર્થ રજ વગરના એટલે પ્રસન્ન. રજ વગરના એટલે પ્રસન્ન મન વડે ત્યાં સ્નાન કરીને બધા પોતાના સ્થાનમાં ગયા છે. એટલે આ રીતે અહીંયા અધ્યાય પૂરો થયો કે છે. ઓકે.
એટલે પ્રયાગમાં સંગમ થાય છે ત્યાં અવભૃત સ્નાન કરીને સ્વધામ બધા પોતાના ધામમાં ગયા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે દ્વિતીયોધ્યાય. ઓમ તત્સત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે આ રીતે ભગવાનને આપણે કહેલો આ બીજો અધ્યાય સાંભળ્યો. હવે ત્રીજા અધ્યાયમાં 25 શ્લોક છે અને તેમાં આપણને પિતાના યજ્ઞોત્સવ જોવાની ઈચ્છાથી જનારા સતીને ભગવાન શિવજીની વચ્ચેનો થોડોક સંવાદ પણ આવશે અને અટકાવે એની પણ વાત આવશે. હવે આપણે જોઈએ તો પહેલો શ્લોક વાંચીશું. મૈત્રેય ઉવાચ સદા વિદિશતોરેવં કાલો વૈ ક્રિયમાણયો જમાતુ સ્વસુરસ્યાપી સુમાનતિ ચક્રમે. એટલે સદા વિદ્વિષતો હો એવમ કાલો વૈ ક્રિયમાણયો. ક્રિયમાણ્યો એટલે ક્રિયમાણયો એટલે દેશ કરતા રહેતા બંનેનો. ગૃહ ધાતુ છે એનો અર્થ થાય છે ગૃહ અવસ્થાનમ એટલે દેશ કરતા. ક્રિયમાણ એટલે આમ તો કરતા એટલે અવસ્થાનમ એટલે આ રીતે કરતા એટલે નિત્ય સદા દિશત રેયમ. આ બંને સદા હંમેશા નિત્ય દેશ કરતા તે જમાતું સ્વસુરસ્યપી જમાતા જમાય અને સસરાના સુમહાન અતિચક્રમે અતિ મહાન કાળ વીતી ગયો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પછી બંને શ્રાપ તો આપી દીધો હતો અને દક્ષે આપ્યો છે પ્રજા. શિવજી તો શાંત જ છે પણ છતાં અહીંયા એવું કહે છે કે બંને વચ્ચે જમાય અને સસરા નિત્ય દેશ કરતા કરી રહેલા જમાય અને સસરાનો લાંબા સમયનો કાળ વીતી ગયો. એટલે ઘણા લાંબા સમયની વાત પછી કરે છે. હવે અહીંયા પ્રશ્ન થાય છે કે અપી શબ્દ બંને પક્ષે દ્વેષની તુલના દર્શાવે છે. અપી છે ને સદા દિશતો રેવમ કાલો વૈ ક્રિયમાણ માણયો હો જમાતું સ્વસુરસ્ય અપી. અપી છે એ બંને પક્ષની તુલના બધે જ પણ કે લૌકિક દ્રષ્ટિએ એમ કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે દ્વેષ પણ ખરેખર વાસ્તવમાં આ સંબંધ તેઓ લૌકિક નથી. કારણ કે દક્ષ જીવ હોવાથી એમનો દ્વેષ હોવાનો સંભવ છે. જીવ છે તો દ્વેષ થઈ શકે પણ શંકર તો ભગવાન છે એટલે એમનામાં દ્વેષ હોવો અસંભવ જ છે. અને આમ પણ આપણે જોયું કે શિવજી જ્યારે શાપ આપવામાં આવ્યો ત્યારે પણ કશું બોલ્યા નથી. તો પછી બંનેનું નામ કેમ આવ્યું? પ્રશ્ન થાય બંને કેમ દ્વેષમાં સબ લઈ મૂક્યો એ આપણે અર્થ જોઈએ. પણ બીજું એક બીજી રીતે વિચારતા એ પણ આપણે ટીકાકાર જોઈ લઈએ કે ભગવાનમાં દ્વેષ હોત, જો ભગવાનમાં દ્વેષ હોત તો દક્ષ તો નાશ જ થઈ જાય. દક્ષનો નાશ જ થઈ જાય. કારણ કે બ્રહ્માંડનો નાશ કરનાર શિવજી છે એ સંહારના દેવતા છે. એટલે બ્રહ્માંડનો નાશ કરનાર એ દક્ષનો નાશ કરવો એમના માટે મુશ્કેલ નહોતો. તેથી એક વ્યક્તિ દ્વેષ કરે તો પણ બંનેનું નામ કેમ આવે તો ક્ષત્રિય ન્યાયના. ટીકાકાર કહે છે ક્ષત્રિય ન્યાયને. ક્ષત્રિય ન્યાયને શું છે કે બધા છત્રી લઈને જતા હોય અને એક વ્યક્તિ કે બે વ્યક્તિ પાસે છત્રી ન હોય તો શું કે આ બધા છત્રીવાળા જાય છે. છત્રી ન ગચ્છંતી, આ બધા છત્રીવાળાઓ જાય છે. એવી રીતે એક દ્વેષ કરે છે પણ શિવજીને પણ દ્વેષ કરનારા બતાવી દીધા. જમાતુહુ સસૃહો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. યદાભિષક્તો દક્ષુ બ્રહ્મણો પરમેષ્ટિના પ્રજાપતિનામ સર્વેષામ આધિપત્યેસ્મ્યો અભવત. એટલે કહે છે કે રુદ્રદેવ યદા અભિષિક્ત દક્ષ તુ બ્રહ્મણા પરમેષ્ટિના. એ બ્રહ્માજી પરમેષ્ટિ દ્વારા દક્ષને અભિષિક્ત કરવામાં આવ્યા. એટલે એને સ્થાન પર મૂકવામાં આવ્યા. ક્યાં? પ્રજાપતિનામ સર્વેષામ આધિપત્ય. બધા પ્રજાપતિઓના અધિપતિ તરીકે જ્યારે એમનો અભિષેક કરવામાં આવ્યો ત્યારે સ્મ અભવત. તેને દક્ષને સ્મ એટલે ગર્વ થયો. એટલે અહીંયા કહે છે કે જે રુદ્રદેવ વગરનો યજ્ઞ ન હોય
હોય જ નહીં. આમ તો એમણે કીધું હતું રુદ્રદેવની સ્થાન ત્યાં આપવાનું નહીં, એ રુદ્રદેવનો યજ્ઞ ન હોય જ નહીં, છતાં પણ દક્ષે દ્વેષ અને ગર્વથી રુદ્રદેવનો ત્યાગ કર્યો. આ દ્વેષનું કારણ એક જ છે, દ્વેષથી અને ગર્વથીનું કારણ એક જ કે નમન ન કર્યું. હવે દ્વેષનું કારણ બતાવ્યું, હવે ગર્વનું કારણ બતાવે છે. એ પ્રજાપતિ રૂપે અભિષેક થયા, બધાના અધિપતિ, એમના ગર્વ આવ્યો. અને ગર્વ આવ્યો એટલે શું થયું? તો આગળ કહે છે ત્રીજા શ્લોકમાં, ઈષ્ટ્વા ચ વાજપેયેન બ્રહ્મષ્ટિનામ વિભૂય ચ બૃહસ્પતિ સવમ નામ સમારેભે ક્રતુત્તમમ. ઈષ્ટ્વા ચ વાજપેયેન, વાજપેય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, યજ્ઞ કર્યો. પછી બ્રહ્મષ્ટિનામ અભિભૂય ચ, આમ તો બ્રહ્મષ્ટિનામ એટલે જે બ્રહ્મષ્ટિ છે, બ્રહ્મનિષ્ઠાન અભિભૂય, એ જે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે, આમ તો શિવજી અને બીજા જે કહે એનું અપમાન કરીને, એને અભિભૂય, એનો તિરસ્કાર કરીને એમણે વાજપેયી યજ્ઞ તો કર્યો છે, પણ પછી શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે વાજપેયેન ઈષ્ટ્વા બૃહસ્પતિ સવેન યજેત. જે વ્યક્તિ વાજપેયી યજ્ઞનું પૂજન કરે પછી એણે બૃહસ્પતિ સવનું યજન કરવું જોઈએ, એટલે યજ્ઞ કરવો જોઈએ. યજન એટલે યજ્ઞ કરવો જોઈએ. વાજપેયી યજ્ઞ કર્યો પછી એમણે બૃહસ્પતિ સવનો યજ્ઞ કરવો જોઈએ. એટલા માટે બૃહસ્પતિ સવમ નામમ સમારેભે ક્રતુત્તમમ, ઉત્તમ જે યજ્ઞ છે કયો? બૃહસ્પતિ સવ નામનો એ ઉત્તમ યજ્ઞનો એમણે આરંભ કર્યો. તો પછી આગળ છે ચોથા શ્લોકમાં બતાવે છે તસ્મિન બ્રહ્મર્ષયઃ સર્વે દેવર્ષિ પિતૃદેવતાઃ આસન કૃતસસ્તયનાઃ તત્પત્ન્યશ્ચ ભર્તુકાઃ. તસ્મિન બ્રહ્મર્ષયઃ સર્વે, જેમાં આ કયો બૃહસ્પતિ સવ યાગ છે એમાં બધા જ બ્રહ્મર્ષિઓ એટલે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને પિતૃદેવતાઓ. પિતૃ અને દેવતા, પિતૃદેવતા છે ને, જો તસ્મિન બ્રહ્મર્ષય સર્વે દેવર્ષિ પિતૃદેવતા, એટલે પિતૃ અને દેવતા એમ કરવાનું છે. ત્યાંમાં બ્રહ્મર્ષિ, દેવર્ષિ, પિતૃ અને દેવતાઓ હતા. અને કેવા હતા? આસન્ન કૃતસ્વસ્તયનાઃ, જેમણે મંગળ આચરણ કર્યું છે તેવા, એટલે એમની પૂજા કરીએ છીએ, મંગળ આચરણ કર્યું છે તેવા. સ્વસ્તયનાઃ, જેનું કલ્યાણ થાય, એટલે મંગળ આચરણ કરવામાં આવ્યું છે તેવા. એમને મંગળ આચરણ કોણે કર્યું? જે યજમાન છે એ જ કરે ને, બધા આવ્યા હોય એને બધાનું મંગળ સુંદર પવિત્રતાથી એમનું આચરણ કર્યું, એટલે એમને બોલાવવામાં આવ્યા હશે. અને એટલું જ નહીં, એક વખત તો કરી દીધું સ્વસ્તો પણ સભદ્રુકાઃ સપત્નયશ્ચ, અને એટલું જ નહીં, પતિ સાથે આવેલી સન્માનિત થવા છતાં પત્નીઓનું ફરીવાર પૂજન, એમની પાછું સજવડે પૂજન કર્યું. પત્નીઓની સાથે પણ સજવડે પૂજન કર્યું, પહેલાં પણ પૂજન કર્યું છે, પણ પાછું સજવડે બધાનું પૂજન કર્યું. ટૂંકમાં એમને બધાનું પૂજન કરવામાં આવ્યું. હવે કહે છે, એટલે કહે છે પતિ સહિત પહેલાં સન્માનિત થવા છતાં પત્નીઓનું પૂજન વખતે પાછા પુનઃ સજોડે કરવામાં, એટલે પહેલાં એ લોકોને એકલું કર્યું હશે, પછી પત્નીઓ સાથે પણ કર્યું. ત્યારે શું થયું એ વસ્તુ કહે છે. તદુપસૃત્ય નભસી ખેચરાણામ પ્રજલ્પતામ શતી દાક્ષાયણી દેવી પિતૃયજ્ઞ મહોત્સવમ. તદુપસૃત્ય નભસી ખેચરાણામ, એટલે આકાશચારી, આકાશમાં વિહાર કરનારા દેવતાઓ વગેરે, એટલે કે છે એ સમયે ખેચરાણામ નભસી ઉપસૃત્ય પ્રજલ્પતા, એ વખતે કોને? સતી દાક્ષાયણી, જે સતી છે દક્ષની પુત્રી દાક્ષાયણી, એણે આ સાંભળ્યું. નભસી ખેચરાણામ, આકાશચારી દેવતાઓ છે એને પિતાને એમની પાસેથી સાંભળ્યું. જે આકાશચારી લોકો જે જઈ રહ્યા છે પ્રજલ્પતા અંદર વાત કરી રહ્યા છે શેની?
દેવી પિતુ યજ્ઞ મહોત્સવ, પિતાને ત્યાં થનારા યજ્ઞના મહોત્સવની આ લોકો વાત કરી રહ્યા છે. એટલે શું થયું આગળ કે છે, વ્રજંતી સર્વતો દિવ્ય ઉપદેવ વરસ્ત્રિય વિમાનયા સપ્રેષ્ઠા નિષ્કંઠી સુવાસસ દૃષ્ટ્વા વાંચેલી 7મો પણ દૃષ્ટ્વા સ્વનિલયાભ્યાસે લોલાક્ષી મુષ્ટકુંડલાઃ પતિમ ભૂતપતિમ દેવમ ઉત્સુકયાદ્યબ્ય ભાષત. એટલે કહે છે કે વ્રજંતી સર્વદિગ્ભ્ય ઉપદેવ વરસ્ત્રિય, એટલું જ નહીં ઉપદેવ વરસ્ત્રિય, પેલા લઈએ તો ગંધર્વ વગેરેની સુંદર સ્ત્રીઓ, ઉપદેવ એ ગંધર્વ વગેરે પણ દેવતાના સ્થાનમાં આપવામાં આવે છે. એટલે કહેવાય છે એમની સુંદર સ્ત્રીઓ. પછી શું કહે છે, ક્યાં છો, એક જ આપણે જોઈશું, ઉપસ્ત્રીય વ્રજંતી જઈ રહી છે, સર્વદિગ્ભ્ય બધી દિશામાંથી આ બધી સ્ત્રીઓ જઈ રહી છે. પણ કેવી છે, દૃષ્ટ્વા 7મા શ્લોકની પહેલી લીટી, દૃષ્ટ્વા સ્વનિલયાભ્યાસે, પોતાના ભવન છે ત્યાં શિવ માતા પાર્વતી સતી જ્યાં રહે છે શિવજી સાથે, એ ભવનની નજીકમાંથી આ લોકોને ત્યાં જઈ રહ્યા જોઈને. પણ એ કેવી છે બધી સ્ત્રીઓ, પછી એની વાત કરે છે, વિમાનયા વિમાનમાં બેઠેલી છે, સપ્રેષ્ઠા પોતાના પતિ સાથે, નીલકંઠી છે નિષ્કાણી એટલે પદકો જેમાં ગળામાં છે તે કંઠી માળા છે, કંઠીલા માળા એ કેવી છે, પદકો વગેરે માણિકો સુંદર છે તે, સુવાસ સુંદર વસ્ત્રો, અને એટલું નહીં લોલાક્ષી ક્યાં છે, પછીના 7મા શ્લોકનું બીજું ચરણ, લોલાક્ષી મુષ્ટકુંડલાઃ, લોલાક્ષી એટલે લોલ અક્ષી, અક્ષી આંખ, લોલ એટલે ચંચળ નેત્રવાળી, પછી મુષ્ટાની એટલે ઉજ્જવળ, અને કુંડલાહ એટલે કુંડળ ધારણ કરેલા. એટલે તેમણે જ્યારે આકાશમાં, પહેલાં આપણે 5મા શ્લોકથી જોઈએ તો જેમ આકાશમાં આકાશચારી દેવતાઓ વાત કરતા હતા, ત્યારે પિતાના યજ્ઞના થનાર મહોત્સવની વાત સાંભળીને ચંચળ નેત્રવાળી, પદયુક્ત કંઠીવાળી પહેરેલી, સુંદર વસ્ત્રવાળી, તેમાં ઉજ્જવળ કુંડળને ધારણ કરેલી ગંધર્વની સુંદર પત્નીઓ પ્રિયજનો સહિત સર્વ દિશામાં વિમાનમાં બેસીને જઈતા એમણે જોયા. ત્યારે શું છે, પતિમ ભૂતપતિમ દૈવમ ઉત્સુકયા અભ્યભાષત, ત્યારે ઉત્સુકતાથી પોતાના પતિદેવને એમણે કહ્યું, પ્રશ્ન કર્યો. શું કરે છે તો કે છે, માં સત્યુવાચ, એક શ્લોક જોઈએ 8મો, પછી વાક્ય આપણે, સત્યુવાચ પ્રજાપતિસ્તે સ્વસુરસ્ય સંપ્રતમ નિર્યાપિતો યજ્ઞમહોત્સવ કિલ વયં ચ તત્રાભિસરામ વામતે યદ્યર્થિતાભી વિબુધા વ્રજંતી. એટલે કે છે, હે વામ, ત્રીજી લીટીમાં વામ શબ્દ છે, એટલે હે વામ એટલે હે શિવજી, પ્રજાપતિ હે તે સસુરસ્ય સાંપ્રતમ, તમારા સસરા, આપના સસરા એટલે દક્ષ પ્રજાપતિ સાંપ્રતમ નિર્યાપિત એટલે આરંભ કર્યો છે, સાંપ્રતમ યજ્ઞ મહોત્સવ કિલ, તમારા સસરા દક્ષ પ્રજાપતિએ હમણાં મહાન યજ્ઞનો મહોત્સવનો આરંભ કર્યો છે. કેવી રીતે આ લોકોની વાત ઉપરથી ખબર પડી એમને, તો જે વિમાન માર્ગે જઈ રહ્યા છીએ એના વાત પરથી એમને સાંભળ્યું. એટલે કહે છે કે આપના સસરાજી દક્ષ પ્રજાપતિએ હમણાં નિર્યાપિત એટલે આરંભ્યો છે, યજ્ઞ મહોત્સવને આરંભ કર્યો છે. વયમ ચ તત્ર અભિસરામ વામતે યદ અર્થિતા અમી વિબુધા વ્રજંતી. એટલે પછી આપણે જોઈએ તો કે વયમ ચ તત્ર અભિસારામાં, એટલે આપણે પણ જઈએ. હજી યજ્ઞ પૂર્ણ થયો નથી, કારણ કે ત્યાં દેવતાઓ જઈ રહ્યા છે, એટલે હજી યજ્ઞ પૂરો થયો હશે
નહીં, એટલે આપણે પણ જઈએ અભિસરામ, આપણે પણ જઈએ. શેના માટે? યદ અર્થિતા અમી વિભુતા વ્રજંતી. યદ અર્થિતા અમી, જો આપની ઈચ્છા હોય તો આપણે બંને, અમી એટલે દ્વિવચન છે, દ્વિવચન આપણે બંને, જો આપની ઈચ્છા હોય તો આપણે બંને ત્યાં જઈએ. કારણ કે હજી યજ્ઞ ચાલુ છે, દેવતાઓ જઈ રહ્યા છે, માટે આપણે યજ્ઞમાં જઈએ. અને પછી કેમ જવું છે? તો કે ભાઈ મને બધાને મળવું છે. બધી વાત અહીંયા આવે છે કે ઘણા વખતથી માને નથી મળી, આમ નથી કર્યું, બધી કહેશે. અને પછી ભગવાન એને તર્કથી સમજાવશે. એ આપણે કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચन्तમનુપેત્યપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવોऽપિનેन्दુः तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ